નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ જીબીની અનિયમિતતાને લીધે વેરાવળના ગ્રામ્ય વિસ્તારના સરપંચોનું આવેદનપત્ર। વેરાવળ પીજીવીસીએલ કચેરીએ આપ્યું આવેદનપત્ર। છાત્રોડા, ડારી, વાવડી, ચમોડા સહિતના સરપંચ દ્વારા કરાઈ રજૂઆત। પ્રી મોન્સૂનની કામગીરીના બહાના કરીને ઉડાઉ જવાબો અપાય છે। છેલ્લા 2 માસથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પડી રહી છે હાલાકી। આજરોજ પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર શ્રી વેરાવળની કચેરીની અમે મુલાકાત લીધી। હું છાત્રોડા ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ અર્જુન કે ઝાલા, વાવડી સરપંચ, ચમોડા સરપંચ અને મરુંડા સરપંચ અમે બધા મુલાકાત લીધી અને પાટણ પેટા વિભાગમાંથી નીકળતા ફીડર ડારી અને છાત્રોડામાં છેલ્લા 2 માસથી લાઇટમાં અનિયમિતતાને કારણે અમે કાર્યપાલક ઇજનેર સાહેબને મળ્યા। એમને રજૂઆત કરી કે ભાઈ 2 મહિનાથી લાઇટમાં અનિયમિતતા રહે છે। સરકારશ્રી દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવે છે, પણ ડારી અને છાત્રોડા ફીડરમાં પ્રી મોન્સૂન કામગીરી 0% થયેલી છે। જે સંદર્ભમાં અમે કાર્યપાલક ઇજનેરશ્રીને રજૂઆત કરેલ। નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને